શું છે છેલ્લા 24 કલાકના મોટા અને મહત્વના અને તમારા જાણવા લાયક સમાચાર, એ બધા વિશે આપણે ટૂંકમાં ચર્ચા કરી લઈએ. અને શરૂઆત આપણે ગુજરાતથી કરીએ તો પીએમ મોદી ફરી એક વખત ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે અને આવતીકાલે એટલે કે 7 તારીખે તેઓ દાદરા નગર હવેલી અને સુરતના પ્રવાસે જશે. આટલું જ નહીં, તેઓ દાદરા નગર હવેલીમાં 2500 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ કરશે અને દમણમાં સી ફ્રન્ટ રોડ પર 1.1 કિલોમીટર લાંબા ટ્રેક પર ટોય ટ્રેન પણ ખુલ્લી મુકાશે. સાથે જ સુરતમાં પણ 3 કિલોમીટર લાંબો જેટલો છે એ રોડ શોનું આયોજન કરવામાં આવશે. અને આ જ માટે જે દાદરા નગર હવેલી અને સુરત છે એ આખા શહેરને શણગારવામાં પણ આવ્યું છે. ક્યારેક ઠંડી, ક્યારેક ગરમી, તો ક્યારેક વરસાદ. અત્યારનું ગુજરાતનું જે વાતાવરણ છે એ કંઈક આવું જ છે અને હવામાન વિભાગની આગાહી પણ આવી જ સાંભળવા મળે છે. હવે અત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે કે આવનાર 2 દિવસની અંદર જે ગરમી છે અને ખાસ કરીને ભેજનું પ્રમાણ વધવા જઈ રહ્યું છે અને આને જ કારણે આવનાર 2 દિવસમાં 3 થી 5 ડિગ્રી જેટલું તાપમાન છે એ વધવાની સંભાવના વ્યક્ત કરી છે. અને ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારમાં જે ભેજવાળી હવા છે એ પણ એટલે કે જે લૂ પડશે એ પણ શરૂઆત થઈ જશે. અને એટલું જ નહીં, એવું કહેવાય રહ્યું છે કે એ પછી હળવા વરસાદની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. એટલે હવે ક્યારે ગરમી પડશે ને ક્યારે વરસાદ પડશે એ આવનાર સમયમાં જોવાલાયક રહ્યું. સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોના જે વિવાદિત નિવેદનો છે એના કિસ્સા ધીરે ને ધીરે વધતા જાય ને એવું લાગી રહ્યું છે. અને ફરી એક વખત એક સંતે બફાટ કર્યો છે જેનો વિડીયો અત્યારે વાયરલ થયો છે. રણમલપુર ગામે ચાલતી ભક્ત ચિંતામણી કથામાં હરિકૃષ્ણ ધામના સ્વામી ભક્તિ હરિસ્વામીએ ચારણબાઈ પર બફાટ કર્યો હતો. એમને કહ્યું કે ચારણબાઈએ બાંધેલા દોરા અને ધાગાને કાઢી નાખો તો જ ભગવાન સ્વામિનારાયણ પ્રસન્ન થશે. હવે આ જે વિડીયો છે અત્યારે વાયરલ થયો છે અને ખાસ કરીને ચારણ સમાજમાં ભારે રોષ જોવા મળ્યો છે. અને અત્યારે ગઢવી સમાજે તેઓ જાહેરમાં માફી માંગે એવી પણ માંગ કરી છે. જો કે વિવાદ વકરતા અત્યારે આ જે વિડીયો છે તેને યુટ્યુબ પરથી હટાવી લેવામાં આવ્યો છે. પરંતુ આગળ જતા ખબર પડશે કે આ વિવાદ આગળ કેટલો વકરશે અને આ જે સંત છે એ આગળ જતા માફી માંગે છે કે નથી માંગતા. સુરતમાં નહેર તૂટવાને કારણે જે માનવ સર્જિત પૂર આવ્યું હતું તેના કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું હતું. હવે આ જે નહેર છે તેનું સમારકામનું કામ અત્યારે સરકારે ચાલુ કરી દીધું છે અને કહેવાય રહ્યું છે કે આવનાર 2 દિવસ સુધી આ જે નહેર છે તેનું સમારકામ ચાલતું રહેશે. સમારકામ માટે 3 જેસીબી મશીન, 1 હિટાચી મશીન, 50 જેટલા શ્રમિકો અત્યારે કામ પર લાગ્યા છે. નહેરની કામગીરી હજુ પણ 2 દિવસ ચાલશે એવું કહેવાય રહ્યું છે. અને કાકરાપરાની જે મુખ્ય કેનાલ છે એ હજુ પણ બીજી ઘણી જગ્યા પરથી તૂટેલી છે એવું સામે આવ્યું છે. ઘટના સ્થળના 3 કિલોમીટરના અંતરમાં જે કેનાલના લેયરો છે તે તૂટતા જોવા મળ્યા હતા અને અનેક જગ્યા પર સિમેન્ટના લેયર પણ તૂટી ગયા હતા. હવે આ જોઈને અત્યારે પ્રશ્ન એ થાય છે કે શું અધિકારીઓ આગળ વધુ નહેર તૂટે એની રાહ જોઈ રહ્યા છે કે આ માટે પણ આગળ જતા પગલાં ભરશે? અત્યારે રીલ્સ બનાવવાના ચક્કરમાં જે યુવાનો છે એ આડેધડ ગમે તે જગ્યા પર ઊભા રહીને રીલ્સ બનાવતા જોવા મળે છે અને આને કારણે પોતાનો જીવ પણ જોખમમાં મૂકે છે. અને આવો જ કંઈક કિસ્સો અમદાવાદમાંથી સામે આવ્યો છે. અમદાવાદમાં રીલ્સના ચક્કરમાં એક જે કાર હતી એ કેનાલમાં ખાબકી ગઈ હતી અને રીલ્સ બનાવતા યુવકો તેમાં ડૂબી ગયા હતા. એવું કહેવાય રહ્યું છે કે સ્કોર્પિયો ગાડી નજીક યુવાનો જે છે આ રીલ્સ બનાવી રહ્યા હતા અને રીલ્સ બનાવવાના ચક્કરમાં આ જે કાર હતી આખી કેનાલમાં ખાબકી ગઈ હતી અને તેના કારણે 3 યુવકો જે છે એ કેનાલમાં ખાબક્યા હતા. અત્યારે 2 યુવકોના મૃતદેહ મળી આવ્યા છે. હજુ પણ એક યુવકનો મૃતદેહ નથી મળ્યો અને ફાયર વિભાગ અત્યારે તેની શોધખોળ કરી રહ્યા છે. પરંતુ પ્રશ્ન એ થાય છે કે ક્યાં સુધી આ યુવાનો રીલ્સ બનાવવાના ચક્કરમાં પોતાના જીવ જે છે એ જોખમમાં મૂકતા રહેશે? તમને યાદ હશે કે વર્ષો પહેલા રાજ્યમાં સી પ્લેનની સેવા શરૂ કરવામાં આવી હતી, પરંતુ 2021 પછી આ સી પ્લેનની સેવાને સ્થગિત કરી નાખવામાં આવી હતી. હવે આ જે મુદ્દો છે અત્યારે ગૃહમાં ફરી એક વખત ઉઠ્યો છે. આ મુદ્દામાં કહેવામાં આવ્યું છે કે માત્ર 6 મહિના ચાલેલા સી પ્લેન પાછળ સરકારે કરોડો રૂપિયાનો ખર્ચ કર્યો હતો. ઓક્ટોબર 2020થી શરૂ કરાયેલી આ સેવા એપ્રિલ 2021માં સ્થગિત કરી નાખવામાં આવી હતી અને આની પાછળ 19 કરોડ 50 લાખ રૂપિયા ખર્ચાયા હતા. જો કે સરકારે જવાબ આપ્યો કે કોરોના કાળ અને બીજા કારણોસર આ સેવાને સ્થગિત કરી નાખવામાં આવી હતી. અને આગળ એમને એમ પણ કહ્યું કે આગળ જતા થોડા જ સમયમાં જે સી પ્લેનની સેવા છે એ ફરી શરૂ કરવામાં પણ આવી શકે છે. એક તરફ ભારતમાં ગરીબી વધી રહી હોય એવું પણ લાગી રહ્યું છે, તો બીજી તરફ ભારતમાં અબજોપતિની જે સંખ્યા છે એ પણ વધી રહી હોય ને એવું કહેવાય રહ્યું છે. અને આ વાત હું નથી કહી રહી, આ એક એવો રિપોર્ટ સામે આવ્યો છે જેમાં આ વાતનો ખુલાસો થયો છે. નાઇટ ફ્રેન્કનો ગ્લોબલ વેલ્થ રિપોર્ટ 2025 બુધવારે બહાર પાડવામાં આવ્યો હતો, જેમાં ધનિકોના આંકડાને જાહેર કરવામાં આવ્યા હતા. એવું કહેવાય રહ્યું છે કે 6 વર્ષ પહેલા ભારતમાં અબજોપતિની સંખ્યા માત્ર 7 હતી, પરંતુ દર વર્ષે તે વધી રહી છે અને અત્યારે ભારતમાં 191 અબજોપતિ આવેલા છે. હવે સૌથી ધનિક લોકોની સંપત્તિ વિશે વાત કરીએ તો તેમની જે સંપત્તિ છે એ 100 લાખ કરોડ રૂપિયાની નજીક પહોંચી ગઈ છે અને વર્ષ 2024માં 26 જેટલા નવા અબજોપતિ આ યાદીમાં જોડાયા હતા.
અને આ લિસ્ટ પ્રમાણે અમેરિકા સૌથી પહેલા નંબરે આવે છે અને ચીનનો બીજો નંબર છે. એટલે કે આ બે દેશમાં સૌથી વધારે ધનિક લોકો રહે છે. અત્યારે આપણા વિદેશ મંત્રી એસ જયશંકર લંડનમાં છે અને એ પ્રવાસમાં એક કાર્યક્રમમાં તેમને કાશ્મીરને લઈને એક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો, જેના જવાબમાં તેમને કહ્યું કે અમે કાશ્મીરમાંથી 370 કલમ હટાવીને એક સારું પગલું ભર્યું છે. હવે બસ અમને એવી ઈચ્છા છે કે પાકિસ્તાન અમને અમારું જે કાશ્મીર છે પાછું આપી દે, તો આ જે કાશ્મીરનો મુદ્દો છે એ બંને દેશોમાંથી આરામથી ઉકેલાઈ જશે. આટલું જ નહીં, આ કાર્યક્રમમાં ભાગ લઈને જ્યારે એસ જયશંકર બહાર નીકળ્યા હતા ત્યારે તેમને ખાલિસ્તાનીના વિરોધ પ્રદર્શનનો સામનો પણ કરવો પડ્યો હતો. આ વિરોધ કરી રહેલા ખાલિસ્તાનીએ સૂત્રોચ્ચાર કર્યો હતો અને તેનો વિડીયો પણ અત્યારે વાયરલ થયો છે. આટલું જ નહીં, ત્યાં હાજર એક ખાલિસ્તાની દોડીને એસ જયશંકરની ગાડી પાસે આવી ગયા હતા અને તેને કારનો રસ્તો પણ રોકી નાખ્યો હતો અને આ સાથે જ એ ખાલિસ્તાનીએ તિરંગાને ફાડી નાખ્યો હતો, તેનો પણ વિડીયો અત્યારે વાયરલ થયો છે. સાથે બીજા ઘણા ખાલિસ્તાનીઓ પોતાનો ઝંડો લઈને જે વિરોધ છે એ દર્શાવી રહ્યા હતા. હવે આગળ જતા એસ જયશંકર આ બાબતે શું કહે છે અને શું પગલું ભરે છે એ જોવાલાયક રહ્યું. હવે અમેરિકાની વાત કરી લઈએ તો ટ્રમ્પ સરકાર જ્યારથી અમેરિકામાં આવી ગઈ છે ત્યારથી તેઓ ધડાધડ નિર્ણય લઈ રહ્યા છે. એવામાં અત્યારે ટ્રમ્પે ખાસ કરીને ઇઝરાયલ અને હમાસને ચેતવણી આપી દીધી છે અને હમાસને તો એવું પણ કહી દીધું છે કે જો તેઓ ઇઝરાયલના બંધકોને નહીં છોડે ને તો તે હમાસનો પૂરેપૂરો ખાત્મો કરી નાખશે. ટ્રમ્પે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક મેસેજ પોસ્ટ કર્યો હતો અને હમાસને અપીલ કરી હતી કે તમે એક સ્માર્ટ નિર્ણય કરો, બંધકોને અત્યારે છોડી મૂકો, નહીંતર ગાઝામાં નર્ક જેવી સ્થિતિ જે છે એ અમે કરી નાખશું અને કહેર પણ આટલું જ વર્તાવશું. ટૂંકમાં જે ટ્રમ્પ છે અત્યારે ઇઝરાયલના સપોર્ટમાં આવ્યો હોય અને આ જે ઇઝરાયલ અને ગાઝાનું યુદ્ધ ચાલી રહ્યું છે તે અટકાવવાનો નિર્ણય લઈ લીધો હોય ને એવું લાગી રહ્યું છે. અને છેલ્લે આપણે મેચની વાત કરી લઈએ તો અત્યારે ચેમ્પિયન્સ ટ્રોફી ચાલી રહી છે અને આ સમયે ખાસ કરીને સોશિયલ મીડિયા પર મોહમ્મદ શમીનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ રોઝા દરમિયાન જે એનર્જી ડ્રિંક પી રહ્યા છે. હવે આ જ મામલે એક વિવાદ ઊભો થઈ ગયો છે. રમઝાન મહિનામાં શમીએ રોઝા ન રાખ્યા ત્યારે મૌલાના શાહાબુદ્દીન રઝવી બરેલવી નારાજ થઈ ગયા છે અને તેમને મોહમ્મદ શમી વિશે એક એવી ટિપ્પણી કરી દીધી છે જેના કારણે વિવાદ સર્જાયો હતો અને તેમને કહ્યું કે રોઝા ન રાખીને શમીએ ગુનો કર્યો છે, તેને આવું ના કરવું જોઈએ અને આ બાબતે તેને આગળ જઈને ખુદાને જવાબ આપવો પડશે. જો કે આ મામલે હવે મોહમ્મદ શમીના ભાઈએ મૌલાનાને જડબાતોડ જવાબ આપ્યો હતો અને તેમને કહ્યું કે આવા લોકો માત્ર ટીઆરપી માટે આવા નિવેદનો આપે છે અને જ્યાં સુધી મને લાગે છે ત્યાં સુધી મૌલાના સાહેબે પુસ્તકો વાંચવા જોઈએ. આ વિવાદ અત્યારે સોશિયલ મીડિયા પર છેડાઈ ગયો છે અને અત્યારે મોહમ્મદ શમીના જે ફેન્સ છે એ મોહમ્મદ શમીનો આ બાબતે બચાવ કરી રહ્યા છે. ત્યારે આ બાબતે તમે શું વિચારો છો અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો અને આવા જ વિડીયોઝ જોવા માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો.